निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै 18મા અધ્યાયની થોડો સાર આપણે જોઈ લઈએ. ભગવદ્ ગીતાનું અધ્યયન પૂરું થાય પહેલાં 18મો અધ્યાય જે છે એ સમગ્ર ભગવદ્ ગીતાનો સાર કહી શકાય. આપણે 18મા અધ્યાયનો સાર જોઈ રહ્યા છીએ, પણ એ સમગ્ર ભગવદ્ ગીતાનો સાર છે. બીજો અધ્યાય જે છે એને પણ સાર જ કહેવાય. બીજો અધ્યાય અને 18મો અધ્યાય બંને જે છે એ સમગ્ર ભગવદ્ ગીતાને સંક્ષેપમાં રજૂ કરે. એટલે બીજા અધ્યાયને આપણે ઉપક્રમ સંક્ષેપ કહી શકીએ. ઉપક્રમ સંક્ષેપ, ઉપક્રમ એટલે શરૂઆત. આ શબ્દ આપણે તમે ને મેં બંને જણા પરિચિત છે. ઉપક્રમ ઉપસંહારવ અભ્યાસો અપૂર્વતા ફલમ. તાત્પર્ય લિંગના બધા તાત્પર્ય નક્કી કરવા માટે, વિષય નક્કી કરવા માટે, ઉપનિષદનો વિષય શું છે, મુખ્ય વિષય નક્કી કરવા માટેના આ 6 લિંગ છે. એનીવે, ઉપક્રમ એટલે શરૂઆત, ઉપસંહાર એટલે અંત, બિગિનિંગ એન્ડ. બીજો અધ્યાય ઉપક્રમ સંક્ષેપ અને 18મો અધ્યાય ઉપસંહાર સંક્ષેપ. અને વાસ્તવની એટલે એને ભગવાને પછી બીજા અધ્યાયમાં સંક્ષેપમાં ભગવદ્ ગીતા રજૂ કરીને પછી 3જા અધ્યાયથી 17મા અધ્યાય સુધી વિસ્તાર કર્યો. બીજા અધ્યાયમાં સંક્ષેપમાં ભગવદ્ ગીતા રજૂ કરી 2 વિષયો. ભગવદ્ ગીતા રજૂ કરી એટલે શું બોલો છો? એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ 2 જ વિષયો છે. કંડિકામાં એ તો આપણે કહીએ છીએ, બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે. બ્રહ્મવિદ્યા, જ્ઞાનયોગ, યોગશાસ્ત્ર, કર્મયોગ. આ 2 વિષયો જે છે ભગવદ્ ગીતાના, એ બંનેને ભગવાને એને ઇન્ટ્રોડ્યુસ કર્યા બીજા અધ્યાયની અંદર. 3જા અધ્યાયથી 17મા અધ્યાયની અંદર આ બધા 2 વિષયોની ચર્ચા થઈ. ના સ્વામીજી, બધું પછી તો ભગવાને મૂલ્યોની વાત કરીને ફલાણાની, આ ભાઈ બધું એ કર્મયોગના અંતર્ગત ગણી લેવાનું. એક છે જ્ઞાન યોગ્યતા, બીજું છે જ્ઞાન. 2 જ વસ્તુ છે. વેદના જ 2 વિષયો છે ને, જ્ઞાન યોગ્યતા અને એ છે જ્ઞાન. શેનું પણ જ્ઞાન?
આત્મજ્ઞાન. શેના માટે? મોક્ષ માટે. કેમ મોક્ષ જ તમને દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી? ભાઈ તમે સંસારી વ્યક્તિ માટે જીવનના બધા અનેક પુરુષાર્થો, શાસ્ત્રની દ્રષ્ટિએ એક જ પુરુષાર્થ. શાસ્ત્રની દ્રષ્ટિએ મનુષ્ય જીવનમાં માત્ર મોક્ષ ઈચ્છે છે. એટલે બીજા તો પછી અર્થકામ અને બધા પુરુષાર્થો શાસ્ત્રની નજરમાં નથી, ખરેખર નથી. શાસ્ત્ર તો માત્ર પુરુષાર્થની વાત આવે ને, પુરુષૈ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. શાસ્ત્ર કેવળ એક જ પુરુષાર્થની વાત કરે છે, અને એ છે મોક્ષ. જીવનમાં 4 પુરુષાર્થ રહેલા છે, એ અજ્ઞાનીનું લક્ષણ છે. જીવનમાં એક જ પુરુષાર્થ છે એવું જે જાણે છે એ સાધકનું લક્ષણ છે. આટલો ભેદ છે. આ વસ્તુ સમજાઈ ગઈ એટલે અડધું તરી ગયા. આનું નામ જ પુરુષાર્થ વિવેક. સાધન ચતુષ્ટય સંપત્તિમાં પહેલો જે વિવેક છે એ આ વિવેક છે. 4 પુરુષાર્થને બદલે કેવળ એક જ પુરુષાર્થ છે. બહુ મોટી વસ્તુ છે. આ સમજાય નહીં ત્યાં સુધી જીવનમાં અનેક જગ્યાએ ફરતા રહીએ આપણે. મનુષ્યના જીવનનો ઘણો બધો સમય વેડફાઈ જાય છે, કારણ કે એના જીવન એ માને છે કે અનેક ધ્યેય છે. અનેક ધ્યેયને બદલે એક જ ધ્યેય છે. એ વસ્તુ જાણવી એમના વિવેક. એના કારણે પછી ઉત્પન્ન થાય મુમુક્ષુત્વમ, મોક્ષની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય. ને પછી મોક્ષ કેવળ જ્ઞાનથી પ્રાપ્ત થાય માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એની ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર બીજા અધ્યાયમાં જે 2 વિષયો છે એની જ ભગવાને પછી 3 અધ્યાયથી 17મા અધ્યાય સુધી એની ચર્ચા કરી. પછી 18મા અધ્યાયમાં ફરી સાર આપ્યો. જેવી રીતે ન્યૂઝ રીડરો કરતા હોય છે એવું જ કર્યું ભગવાને. ભગવાન મોટા ન્યૂઝ રીડર છે. પહેલાં ટૂંકમાં રજૂ કરે બધા મુખ્ય સમાચારો. મુખ્ય સમાચાર આ પ્રમાણે છે એમ કરીને પછી દરેક સમાચારનો વિસ્તાર કરીને વળી પાછું છેલ્લે સમાચાર પૂરા કરતાં પહેલાં વળી પાછી હેડલાઇન્સ ફરી રજૂ કરે. એ જ કર્યું ભગવાને. સંક્ષેપ, વિસ્તાર, સંક્ષેપ. બીજો અધ્યાય સંક્ષેપ, 3 થી 17 વિસ્તાર, 18મો અધ્યાય સંક્ષેપ. એટલે 18મો અધ્યાય જે છે વાસ્તવની અંદર એ આ રીતે સંક્ષેપ જ છે. સમગ્ર ભગવદ્ ગીતાનો સંક્ષેપ. એને મોક્ષ સંન્યાસ યોગ કહેવામાં આવ્યો. એટલે કારણ કે આ અધ્યાય સંન્યાસ સાથે સંબંધિત છે, સંન્યાસ વિષયક ચર્ચા કરે છે એવું કહું. અને 5મા અધ્યાયને કર્મ સંન્યાસ કહ્યો હતો, 18મા અધ્યાયને મોક્ષ સંન્યાસ કહ્યો. પણ શબ્દ દેખાય છે બહુ આમ કર્મ સંન્યાસ, મોક્ષ સંન્યાસ. પરંતુ તમે એનો જરા અર્થ જાણો તો ખબર પડે કે આ બહુ જુદા પ્રકારની વાત છે. કર્મ સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ, કર્મનો સંન્યાસ. અને મોક્ષ સંન્યાસ એટલે મોક્ષનો સંન્યાસ નહીં, મોક્ષ માટેનો સંન્યાસ. બહુ મોટો ભેદ છે. કર્મ સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ. કર્મનો સંન્યાસ એટલે શું કરવાનું? તે કામ નહીં કરવાનું, બિલકુલ. સંન્યાસ તમે લઈને તમે તો ફરો છો ચારે બાજુ સ્વામીજી. અત્યારે જ આ કર્મ કર્યા છે બોલવાનું. કર્તૃત્વનો સંન્યાસ. મુખ્ય સંન્યાસ કર્તૃત્વનો સંન્યાસ. હું કશું કરતો જ નથી. નૈવ કિંચિત કરોમીતિ. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન. 5મો અધ્યાય. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસુજન ઉન્મિશન નિમિશન. આટલું બધું કરે છે. પ્રલપન બોલી રહ્યો, બહુ બડબડાટ કરે છે. તોય કે હું તો કંઈ બોયો હોય નહીં, ચાયો નહીં એમ કહે છે. ચાલે છે આટલું બધું? તો કે હું ચાયો જ નહીં, ચાલ્યો નહીં. લોકો એવું માને છે કે મનમાં આવો સંકલ્પ કરવો કે હું વાસ્તવમાં બધું ઈશ્વર કરે છે અને હું કંઈ કરતો નથી, એવો સંકલ્પ કરવો એ કર્તૃત્વનો ત્યાગ છે. ખોટી વાત છે. સંકલ્પ કરવો એ જ કર્તૃત્વ છે. લોકો બહુ નથી સમજી શકતા આ વસ્તુ. સંકલ્પ કરો હું કંઈ કરતો નથી, એ સંકલ્પ જ કર્તૃત્વ છે. એ તમારી ચોઈસ છે. પસંદગી આવી, કર્તૃત્વ આવી ગયું. આત્માને જાણવો કે હું ખરેખર કંઈ કરતો જ નથી.
પછી સંકલ્પ ઉત્પન્ન થાય કે હું કંઈક કરું છું, એ સંકલ્પ મિથ્યા બની જાય. જેમ કે કાલે આપણા એક સાધકે પ્રશ્ન કર્યો જ ને કે હું કંઈ કરતો નથી. સ્વામીજી આવું હું મનમાં રાખી દઉં, અરે પણ આ તમે સંકલ્પ કર્યો ને કે હું કંઈ કરતો નથી. એ સંકલ્પ કર્તૃત્વ છે, પસંદગીમાંથી આવે. જ્યાં તમે પસંદગી કરો ત્યાં કર્તૃત્વ આવી ગયું. દેટ્સ ઇટ. મેં કાલે વિસ્તાર નહોતો કર્યો આ પ્રશ્નના ઉત્તરમાં, પણ આમ આ વસ્તુ સમજવાની છે. આત્મા ખરેખર કંઈ કરતો જ નથી. આવી સ્પષ્ટતાનું નામ કર્તૃત્વનો ત્યાગ છે. આત્માનું સ્વરૂપ જ, અર્થાત હું એવો છું કે કંઈ કશું કરતો જ નથી, મારી પ્રેઝન્સમાં બધું થાય છે. આવું જેને સ્પષ્ટ થઈ ગયું એણે કર્મ સંન્યાસ લઈ લીધો. પછી એ આ વસ્ત્રો પહેરે કે ન પહેરે બહુ ફેર નથી પડતો. જનક રાજાએ ન પહેરે, અર્જુને ન પહેરે, ભગવાને ન પહેરે. હા, હજારો દુનિયામાં ગૃહસ્થો થઈ ગયા જે લોકોએ આવું કશું પહેર, ખરેખર મુખ્ય સંન્યાસ ન લીધો. જો ચર્ચા કરવાના છીએ આપણે. મુખ્ય સંન્યાસ આ છે, કર્તૃત્વનો ત્યાગ, કર્મનો ત્યાગ, કર્મનો સંન્યાસ. મોક્ષ સંન્યાસ એટલે મોક્ષ માટે લીધેલો સંન્યાસ. કયો સંન્યાસ એ જોઈશું આપણે. એનીવે, એટલે આ બેકગ્રાઉન્ડ છે અને એ સાથે આપણે આ અધ્યાયનો સાર જોઈએ. હવે આ અધ્યાયની અંદર સંક્ષેપમાં આ અધ્યાયની ચર્ચા કરવા માટે મુખ્યત્વે 5 વિષયો અહીંયા આ અધ્યાયમાં રહેલા છે. અને પહેલું છે સંન્યાસ. 1 થી 10 શ્લોકની અંદર ભગવાને સંન્યાસની વાત કરી. સંન્યાસની વાત એટલા માટે કરી કારણ કે અર્જુને પ્રશ્ન કર્યો. એના માટે થઈને ભગવાને પછી એને એ વિષયને સમજાવ્યો અર્જુનને, આ સંન્યાસ વિશે. જોઈએ પછી 1 થી 12 શ્લોકની અંદર આ પહેલો વિષય સંન્યાસ. બીજો 13 થી 17માં અધ્યાયની અંદર 13 થી 17 શ્લોકની અંદર આત્માના સ્વરૂપની ભગવાને વાત કરી. આત્મા વાસ્તવિક રીતે મારું સ્વરૂપ શું છે, ખરેખર હું કોણ છું, એની ચર્ચા 13 થી 17 શ્લોકની અંદર કરી. 18 થી 40માં શ્લોકની અંદર ભગવાને 6 ટોપિકની ચર્ચા કરી. એ 6 ટોપિક જે છે એ જાણો તો તમે ભગવદ્ ગીતાનો સાર જાણી લીધો. બહુ સરસ 6 ટોપિક 18 થી 40માં શ્લોકની અંદર. એના વિભાગો પછી સાત્વિક, રાજસ, તામસ વગેરે. 41 થી 66માં શ્લોકની અંદર ભગવાને આ કર્મયોગ અને જ્ઞાનયોગનો પાછો સાર આપ્યો. અને એ રીતે તમે એ 41 થી 66ને પણ ભગવદ્ ગીતાનો સાર કહી શકો. 18મો અધ્યાય એટલે આખા ભગવદ્ ગીતાનો સાર. તો ભગવાને 2 રીતે સાર આપ્યો. એક તો મેં કહ્યું પ્રમાણે 18 થી 40માં શ્લોકની અંદર ભગવાને 6 વિષયોની ચર્ચા કરીને એ રીતે ભગવદ્ ગીતાનો સાર આપ્યો. 41 થી 66ની અંદર ફરી ભગવદ્ ગીતાનો સાર આપ્યો, 2 વિષયોની ચર્ચા કરીને, કર્મયોગનો સાર આપીને અને જ્ઞાનયોગનો સાર. અને પછી 67 થી 78માં ભગવાને સમાપન કર્યું, ભગવદ્ ગીતાનું સમાપન કર્યું. સંજયે કંઈક કહ્યું ને આ અંતે બધું. એટલે આ જે સંવાદ છે અર્જુન અને ભગવાન વચ્ચેનો સંવાદ જે છે એનું સમાપન કહી શકો, ભગવદ્ ગીતાનું સમાપન કહી શકો. એ 67 થી 78માં શ્લોકની અંદર 5 વિષયો છે આની અંદર. એની છે પહેલું છે મેં કહ્યું પ્રમાણે સંન્યાસની વ્યાખ્યા ભગવાનની દૃષ્ટિએ. પછી આત્માના સ્વરૂપની વાત, બીજો ટોપિક. પેલા 6 વિષયો જે છે એની ચર્ચા ભગવાન કરીએ, ત્રીજો ટોપિક. 2 યોગનો સાર આપ્યો, કર્મયોગ અને જ્ઞાનયોગ, એ ચોથો ટોપિક. અને 5મો ટોપિક છે આ ભગવદ્ ગીતાનું સમાપન. અને હવે દરેકે દરેક ટોપિકને આપણે ટૂંકમાં જોઈએ. પહેલો છે સંન્યાસ. ભગવાને આ સંન્યાસ વિશે પહેલાં કહ્યું જ ને બધું. કર્મ સંન્યાસ એમાં ભગવાને મુખ્યત્વે સંન્યાસની જ વાત કરી છે કે કર્તૃત્વનો સંન્યાસ એ જ સંન્યાસ છે એમ કરી વ્યાખ્યા તો કરી ભગવાને સંન્યાસ. પણ અર્જુનના મનમાં કંઈ ઠસતું નથી બરાબર. એટલે અર્જુને જ પાછો સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો ભેદ શું છે એમ કરીને પ્રશ્ન કર્યો. અને એટલે અર્જુનને વધારે સંન્યાસનું સ્પષ્ટીકરણની જરૂર લાગી હશે એવું ગણી લઈએ આપણે.
અને માટે ભગવાને વળી પાછું એ અર્જુનને ઉત્તર આપવા માટે થઈને સંન્યાસની ચર્ચા કરી. એટલે સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો ભેદ શું છે એવું જ્યારે કહ્યું, એટલે સંન્યાસનો અર્થ એ વાસ્તવમાં ત્યાગ જ છે, ત્યાગનો અર્થ એ ત્યાગ છે. બરાબર, બસ શું ભેદ કશું એ નથી. સમ્યક ન્યાસ, ન્યાસ એટલે ત્યાગ કરો, સારી રીતે ત્યાગ કરો. ત્યાગ એટલે પણ ત્યાગ, અને સંન્યાસ એટલે ત્યાગ. અર્જુને શા માટે પ્રશ્ન કરવો જોઈએ જો બંનેનો અર્થ ત્યાગ જ હોય? તો એ તો કહું છું કે અર્જુનને સમજાયું નથી. હા, કારણ કે ભગવાને ત્યાગ શબ્દ એ વાપર્યો અને ભગવાને સંન્યાસ શબ્દ એ વાપર્યો. એને એમ થયું કે આ બે જુદી વસ્તુઓ છે. ભગવાનની દ્રષ્ટિમાં બે વસ્તુ જુદી છે જ નહીં. અર્જુનને એવું લાગે છે કે આ બે જુદું છે, માટે એણે એને પ્રશ્ન કર્યો કે આ બે વચ્ચેનો ભેદ સમજાવો. ભગવાને કહ્યું કે કેટલાક આવું કહે છે સંન્યાસને, ત્યાગને આવું કહે છે, કેટલાક આવું કહે છે સંન્યાસને અને ત્યાગને આવું કહે છે. પછી છેવટે ભગવાને કહ્યું કે મારી દ્રષ્ટિએ સંન્યાસ ને ત્યાગ વચ્ચે ભેદ નથી. સારું, સંન્યાસ અને ત્યાગ વચ્ચે ભેદ નથી, ભલે કંઈ વાંધો નહીં, પણ અર્થ શું? ત્યાગ કે સંન્યાસ? ત્યાગ બરાબર સંન્યાસ બરાબર શું? અર્થ શું કરવાનો સંન્યાસનો? સારું, એટલે ભગવાને સંન્યાસના બે અર્થ આપ્યા, કે ત્યાગના બે અર્થ આપ્યા, જે ગણો તે. એક છે મુખ્ય અર્થ, મુખ્ય અર્થમાં સંન્યાસ કે મુખ્ય અર્થમાં ત્યાગ, અને બીજો ગૌણ અર્થમાં સંન્યાસ કે ગૌણ અર્થમાં ત્યાગ. અને મુખ્ય સંન્યાસ એટલે શું? મુખ્ય સંન્યાસ એટલે મુખ્ય સંન્યાસ એટલે આંતરિક પરિપક્વતા સહિત અથવા આંતરિક ઘણી બધી વસ્તુઓના ત્યાગ સહિત બાહ્ય જગતમાં પણ ત્યાગ કરી દેવો, એ મુખ્ય સંન્યાસ થઈ ગયો. અંદર ઘણો બધો વસ્તુઓનો સંન્યાસ થઈ ચૂક્યો હોય ત્યારે પછી બહાર પણ ત્યાગ કરી દેવો, એનું નામ મુખ્ય સંન્યાસ. જેનો અંદર શેનો ત્યાગ થઈ ગયો હોય? રાગદ્વેષનો, આસક્તિનો ત્યાગ થઈ ગયો હોય તો પછી બહારે હવે સંબંધો કે વસ્તુઓનો ત્યાગ કરી દેવો, કારણ કે આસક્તિ જ નથી રહી. એટલે બંને ત્યાગ, અંદર પણ ત્યાગ અને પછી બહાર ત્યાગ. બહાર ત્યાગ એટલે પછી તો આ સંન્યાસ પણ ખરો. અંદર ત્યાગ ન થયેલો હોય ને બહાર ત્યાગ કરીને બેસી જઈએ તેને ભગવાને મિથ્યાચાર કહ્યો, જો તમને યાદ હોય તો 3જા અધ્યાયમાં. એટલે ભગવાનની દ્રષ્ટિએ તો સંન્યાસ છે જ નહીં. અંદર અનેક બધી ગરબડો થઈ રહી છે, અનેક ઉથલ પાથલ થઈ રહી હોય ને બહાર સંન્યાસ લઈને બેસી જાય, એ તો મિથ્યાચાર છે ને. આ તમે સમાજમાં જુઓ છો, રોજ કિસ્સાઓ આવતા જ રહે છે. હમણાં કોઈકનું ચાલી રહ્યું છે કર્ણાટકનું. એ નહીં, મુખ્ય સંન્યાસ એટલે અંદર એવી પ્રકારની પરિપક્વતા આવી ગઈ છે, અંદર ત્યાગ થઈ ચૂક્યો છે, આસક્તિ, રાગદ્વેષ, આ તે બધું. અધિકારી કહો, વૈરાગ્ય છે જેના જીવનની અંદર. વૈરાગ્ય એટલે રાગદ્વેષનો ત્યાગ. અને ત્યારે પછી હવે બસ હવે બીજું અંદર એ ત્યાગ માટે થઈને જ કર્મની જરૂર હતી. કર્મયોગ દ્વારા થઈ શકે ને, ભક્તિ દ્વારા થઈ શકે, ઈશ્વરની ઉપાસના વગેરે દ્વારા થઈ શકે. એટલે હવે પછી એ કર્મ વગેરેની આવશ્યકતા નથી રહી. થઈ ગયું કામ એના થકી જે થવું જોઈતું હતું. તો પછી હવે બહાર પણ કર્મનો ત્યાગ, એ મુખ્ય સંન્યાસ કહેવાય. અને બહારે પછી એ રીતે કુટુંબનો ત્યાગ ગણો, કે સંબંધોનો ત્યાગ ગણો, પોઝેશન્સનો ત્યાગ ગણો, નોકરી ધંધાનો ત્યાગ ગણો, કારણ કે હવે કશાની જરૂર રહી નથી. ત્યાં બધું કેમ છોડીને બેસવાની કંઈ જરૂર છે ને? પણ એટલે કારણ કે હવે એક બીજું મહાન ધ્યેય સામે પડ્યું છે, જે ખરેખર સમય અને શક્તિ બંનેની અપેક્ષા રાખે છે તમારી પાસે. બહુ મોટી વસ્તુ છે, બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. એમાં એમાં પછી ગડબડ ના ચાલે. હું મુખ્ય સંન્યાસની વાત કરું છું, આપણે એ અર્થ અહીંયા નથી લેવાના, એ ભગવાન એ અર્થ નથી લેતા, પણ સમજાવવું તો પડે ને. સંન્યાસના બે અર્થ છે. એક મુખ્ય સંન્યાસ એટલે આવો કે આંતરિક પરિપક્વતા છે, જરૂરિયાત ઘણી ઓછી છે, શારીરિક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો નથી, આ સમજવાનું છે. લાગણી જરૂરિયાતમાંથી મુક્ત બનવાનું નામ જ પરિપક્વતા છે. એ અન્યને લાગણી પ્રદાન કરે, પોતાને લાગણીની જરૂરિયાત નથી. એ વસ્તુ છે, સમજજો.
જો છોડીને બેસી જાય તો પછી બહુ એકલતા ચાલે, એકલતા, આઇસોલેશન, લોનલીનેસ, એવી જરૂરિયાત નથી. પછી બહારની વસ્તુઓની કોઈ જરૂરિયાત જ ન રહીને, ન સંબંધોની જરૂરિયાત, ન સોસાયટીની જરૂરિયાત, ન જોબની, ફલાણાની, ઢીકડાની, પૈસાની, પોઝિશનની, કશાની જરૂરિયાત. કારણ કે આંતરિક રીતે પરિપક્વતા છે. એવા સંજોગોની અંદર બહાર પણ ત્યાગ કરે, વિધિવત કર્મનો ત્યાગ કરે, એને મુખ્ય સંન્યાસ કહેવાય. પરંતુ અહીંયા ભગવદ્ ગીતામાં જેને ભગવાન કહી રહ્યા છે, ઉપદેશ આપી રહ્યા છે, એને મુખ્ય સંન્યાસનો ઉપદેશ ના આપી શકાય, કારણ કે અર્જુન પરિપક્વતા તૈયાર થયો નથી. કેવી રીતે તમે કહી શકો સ્વામીજી, તમે એને આવું ના કહી શકો? અરે ભાઈ, સંબંધોનો વિચ્છેદ થશે એવી કલ્પના માત્રથી એ ધ્રુજી ગયેલો છે. દ્રોણાચાર્ય અને ભીષ્મ આનો વધ થઈ જશે, એ લોકોનો વધ થઈ જશે એવી કલ્પના માત્રથી જો ધ્રુજી ગયો હોત, એનો અર્થ કે એ લોકોના સંબંધ પર એ ઘણો આધારિત છે. એ લોકો રહે જીવનની અંદર, એ લોકો સાથે સંબંધિત થાય, એની જરૂરિયાત એને જણાય છે. અને માટે હજુ આંતરિક રીતે પરિપક્વ ન થયો હોય તો પછી બહાર કર્મનો સંન્યાસ લેવાની તો કોઈ વાત જ નથી. તો માટે ભગવાને ન લેવા દીધો. એને તો લેવો જ તો, બહુ સ્પષ્ટ રીતે એણે કહ્યું કે મારે જો ભિક્ષાનું જીવન જીવવું છે. પણ ભગવાને ન લેવા દીધું, કારણ કે ખરેખર ભીષ્મ અને દ્રોણનું કશું મૃત્યુ વગેરે થયું નથી, પણ એમનું મૃત્યુ થશે તો હું એમના વગરનો થઈ જઈશ, એમના વગર ભોગવવા પડશે, લોહીથી ખરડાયેલા, ને હું કેવી રીતે ભોગવી શકીશ? આ લોકો નહીં હોય તો આમ તેમ. પહેલા અધ્યાયની અંદર ભગવાન અર્જુને રજૂ કર્યું કે પોતે આ આંતરિક પરિપક્વતા માટે હજુ કામ કરવાની જરૂર છે. અને એના માટે પછી આત્મજ્ઞાન કામ ન જ કરે ને, કારણ કે કર્મયોગની જ આવશ્યકતા છે હજુ તો. અને એના માટે એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા તો મુખ્ય સંન્યાસનો ઉપદેશ ના આપી શકે, માટે ગૌણ સંન્યાસનો ઉપદેશ આપ્યો. એટલે પછી અહીંયા ભગવાને વાસ્તવની અંદર મુખ્ય સંન્યાસને એવોઇડ જ કર્યો. ડિસ્કશન આશ્રમ સંન્યાસ કહી શકો, કે ક્ષેત્ર સંન્યાસ કહી શકો, કષાય વસ્ત્રવાળો સંન્યાસ કહી શકો, એ બધાનો બાજુ રાખીને ભગવાને બીજા પ્રકારના સંન્યાસની વાત કરી, જેને આપણે ગૌણ સંન્યાસ કહીએ, ફિગરેટિવ. અને એની અંદર ભગવાને અર્જુનને કહ્યું કે કશું છોડીશ નહીં ભાઈ. એ જ તો કહ્યું ભગવાન. તો આને ના કુટુંબને છોડ, ના રણને છોડ, ના તારો આ ધર્મ જે છે અત્યારે ક્ષાત્ર ધર્મ, યુદ્ધ કરવું, ધર્મનું રક્ષણ, એને નહીં છોડવાનું. એ બતાવે છે કે ભગવાનને લાગે છે કે એને કર્મની જરૂરિયાત છે. એની પાછળ કઈ ભાવના હોવી જોઈએ, એના માટે ભગવાને કર્મયોગનો પણ ઉપદેશ કર્યો. અને એ રીતે ભગવાન એને આંતરિક રીતે તૈયાર કરવા માંગે છે. તો ભાઈ ગૌણ સંન્યાસ એટલે શું? આંતરિક રીતે ત્યાગ થવો. શેનો? રાગ, દ્વેષ, આસક્તિ વગેરે. એના માટે જ ભગવાને કહ્યું અહીંયા જ રહે, ઋષિકેશ જવાની જરૂર નથી, અહીંયા જ અત્યારે જ કુરુક્ષેત્રમાં રહીને જ આ લોકોની સામે યુદ્ધ કર. કુટુંબનો ત્યાગ ન કર, ફલાણાનો ત્યાગ ન કર, સોસાયટીનો ત્યાગ ન કર, સંબંધનો ત્યાગ ન કર, તારા પોઝિશન વગેરેનો પણ હમણાં ત્યાગ ન કર. પોઝિશનનો ત્યાગ કરીને પછી ઋષિકેશ જઈને પછી પોતે બધું જે છોડ્યું છે એના પર પછી પસ્તાવાનો, એના કરતાં ન છોડવું સારું. બહુ લોકો કરે છે આવું. સમજે આવું કોઈ હોય જ નહીં. આ હજારો છે ઋષિકેશમાં, હજારોની સંખ્યામાં છે સંન્યાસ લઈને બેઠેલા, ને પછી હવે પસ્તાય છે, ફોનો કરે. બધું બરાબર છે ને? એમને એમ છે કે મારી ગેરહાજરીમાં બધું બરાબર નહીં હોય ઘરમાં. નહીં છોડવું. કોણે કહ્યું તમને છોડો? ન છોડવું જોઈએ. પણ ભગવાને આપણે શીખવાનું છે આ ભગવદ્ ગીતામાંથી, આ આંધળું ક્યાં નહીં કરવા. ફેન્સની પેલી બાજુ કૂદવાની એકદમ એ ખરેખર કૂદવાનો સંકલ્પ જ ન હોય, આપોઆપ થઈ જાય.
એ બહુ મોટી વસ્તુ છે. એનું નામ જ આંતરિક પરિપક્વતા, કે જ્યારે વસ્તુ એ આપોઆપ છૂટી જાય. પરિપક્વ થયેલી કેરી, પાકેલી કેરી આપોઆપ ખરે. એને તોડવામાં આવે ને, ન તો એમાં મીઠાશ હોય, ન સુગંધ હોય, કશુંય ના હોય. પરિપક્વતા પણ હવે ક્યારે આવશે? શેના માટે ઉતાવળ છે? શેના માટે ઉતાવળ છે? થશે. પરિપક્વતા માટેના પ્રયત્નો કરો છો કે નહીં, એવો ઓનેસ્ટલી તમે તમારી જાતને પ્રશ્ન કરો. પરિપક્વ વ્યક્તિત્વમાંથી સુગંધ આવે, મીઠાશ હોય, કડવાશ ના હોય, ખટાશ ના હોય. મન ખાટું રહેતું હોય, કડવું થતું હોય, તો આપણી આસપાસ રહેલી વ્યક્તિઓને પણ આપણે ખટાશનો અનુભવ થાય, કડવાશનો અનુભવ થાય. માટે પાકે. પાકવા માટે સ્વામીજી પણ ગરમી હોવી જોઈએ ને, કે હા તો એ જ છે ને. ગ્રસ્થાશ્રમમાં તાપ છે ઘણો. હા, લોકો તાપ જે છે એમાંથી છૂટવા માંગે છે. કેરીને કાઢી લો તમે એ તાપમાંથી, પછી ન પાકે તો બગડી જશે. ગ્રસ્થાશ્રમની બહુ જ મોટી આવશ્યકતા છે, લોકો સમજી જ નથી શકતા. પેલો તાપ પહોંચે છે ને એટલે કંટાળે છે કે આ નકામું છે બધું. આ પેલા સ્વામી બેલો બેઠો જ ત્યાં આશ્રમમાં, એ મજા કરે છે, એવું કશું છે નહીં. હંમેશા આપણને પેલું શું કહે છે, આ લોકો અંગ્રેજીમાં સરસ કહેતા હોય છે બધું, કે પેલું લોન્સ આર ગ્રીનર સમથિંગ ઓન ધ અધર સાઈડ. હંમેશા આપણા ઘરમાં જે લોન હોય એના કરતાં આપણને પેલાની સામેવાળાની ત્યાં જે લોન હોય એ આપણને થાય કે એની કેટલી લોન, કેટલી ગ્રીન છે. એ તો ત્યાં જાઓ ત્યાર પછી આપણી પાછી સારી દેખાય. આવું જ છે. ઇન શોર્ટ, છોડવું નહીં. છોડવું જ નહીં. છૂટે એ જુદી વસ્તુ છે. છોડવું નહીં, છૂટે. આવું બનેલું જ છે. સ્વામીજી છૂટતું જ નથી કશું. ના 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 ના, તમે તમારા જીવનને તપાસ્યું જ નથી. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. તમે તમારું જીવન તપાસો, કેટલી બધી વસ્તુઓ છૂટી ગયેલી છે. હા, કેમ? કારણ પગ પરિપક્વ થાય, લખોટીઓ છૂટી જ ગઈ છે. અને હજુ રમતા હોવ દીકરા કે પૌત્ર સાથે, તો તમને કોઈ પડેલી નથી, એની ચિંતા નથી. હારી જઈશ તો હું કેવો થઈ જઈશ. સ્વામીજી, હું લખોટીઓ હારી જઉં તો મને એમ લાગે છે હું નિષ્ફળ વ્યક્તિ છું. કશું નહીં, જાણી જોઈને હારો. ઘણી વાર તો પેલા પૌત્રને જીતાડવા માટે હારો. આવું બને? પૌત્રને જીતાડવા કેવી મહાન વસ્તુ છે. શારીરિક વિકાસ ખાવા પીવાથી થઈ જાય. માનસિક વિકાસ માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. અને એ છે આ કર્મયોગ, ગ્રસ્થાશ્રમ. મૂલ્યો, આ તે ધર્મ બધું આવી ગયું એની અંદર. બધું ગણી લેજો. ભક્તિ, ઈશ્વર પ્રણિધાન વગેરે બધું જ. આ બધી જ વસ્તુઓ છેવટે મનુષ્યના આંતરિક પરિપક્વ બનાવવા માટે અને આપોઆપ જ બહારના સંબંધો, પોઝેશન બધામાંથી આપોઆપ જ એને મુક્ત કરવા માટે, છૂટવા માટે. અને એવી આંતરિક પરિપક્વતા ધરાવતી વ્યક્તિ જે છે એનામાં મીઠાશ હોય, સુગંધ હોય એના વ્યક્તિત્વમાં. એને કહેવાય ગૌણ સંન્યાસ. કારણ કે એમાં પેલો ત્યાગ થયો ને બધો, રાગ દ્વેષ આસક્તિ, આ તે બધું. આગ્રહોનો ત્યાગ, સંકલ્પોનો ત્યાગ. હા જુઓ, સંકલ્પ આ જીવનમાં હોય તો કેવું સ્વામીજી? હંમેશા કોઈ વસ્તુનો વિચાર આવે ને ત્યારે તમને થાય કે જો એ વસ્તુ હોય અહીંયા મારી પાસે તો મારી સ્થિતિ જરા બદલાઈ જાય. આમાં ત્યાગ. આ વસ્તુ જીવનમાં આવે ને સ્વામીજી તો બહુ ફેર પડી જાય. આ સાધન મારી પાસે આવે તો બહુ મોટો ફેર પડી જાય. આ વ્યક્તિ જીવનમાં આવે તો બહુ મોટો ફેર પડી જાય. આનો ત્યાગ, એનું નામ ગૌણ સંન્યાસ. અને કહેવાય સંકલ્પ.
અંગ્રેજીમાં આ લોકો એને ફેન્સી કે. મન આવી સંકલ્પમાંથી મુક્ત બની જાય. આ બધી વસ્તુઓ આસક્તિનું જ છેવટે પરિણામ છે. આપણે જઈએ એમ નહીં, પેલા મોલમાં ફરતા હોય ત્યારે લાગે ને આ વસ્તુમાં પછી આમ જોઈએ પેલો $89 ના, પણ આમ અંદરથી તો થાય કે આ હોત તો સારું, પણ આ મોંઘું છે. આ હોય તો સારું, પણ આ મોંઘું છે. આ હોય તો સારું, પણ મળે એવું લાગતું નથી. ઘણીવાર વ્યક્તિ માટે એવું લાગે, આપણને થાય કે આ વ્યક્તિ એનીવે પણ ઇઝ મેરિડ ઓર શી ઇઝ મેરિડ. આવું છે બધું, બહુ છે બધું, ગંદકી છે ઘણી બધી. આપણે વાત નથી, આ તો જનરલ વાત કરું તમને. આ વ્યક્તિ મારા જીવનમાં હોત ને, મેં અને પરણ્યા હોત ને તો વધારે. આવું થાય છે લોકોને ઘણી વાર, આવું થાય છે. આ ન બોલવું જોઈએ, પણ છે આવું. આપણે જઈએ કોઈ સોશિયલ ગેધરિંગ વગેરેની અંદર આપણને થાય કે આ વ્યક્તિ આપણા જીવનમાં આવી હોત ને તો સારું થાત, પેલી વ્યક્તિ જતી રહી હોત તો સારું. આ બધી આ પ્રકારની ફેન્સીમાંથી મુક્તિનું નામ ગૌણ સંન્યાસ. આ બધાનો ત્યાગ, સંકલ્પનો ત્યાગ. સર્વ સંકલ્પ સંન્યાસી સયોગી, ભગવાને કહ્યું સર્વ સંકલ્પ સંન્યાસ. આ બધા સંકલ્પો, કલ્પનાઓ, ઇમેજિનેશન, આગ્રહો, રાગદ્વેષ, એમાંથી મુક્તિ. આગ્રહોમાંથી મુક્તિ, બાઇન્ડિંગ ડિઝાયર્સમાંથી મુક્તિ. બાઇન્ડિંગ જે આપણને બંધન કરતા બને. ઈચ્છાઓમાંથી મુક્તિ નથી બોલતો, ઈચ્છાઓમાંથી મુક્તિ નહીં. શા માટે ઈચ્છાઓ ન હોવી જોઈએ? ઈચ્છાઓ હોવી જ જોઈએ, પણ આવું આ વસ્તુની ઈચ્છા, મતલબ આ પૂરી થાય તો જીવનમાં ફેર પડે. મેં કહ્યું તમને, એમાંથી મુક્તિ જોઈએ બસ. પછી જેટલી ઈચ્છાઓ છે એવી ઈચ્છા તો વિભૂતિ જ ભગવાન. ધર્મ અવિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવો કામ હું જ છું, ભગવાને કહું. ઈચ્છા, ઈચ્છા દુઃખની જનની છે. આ વસ્તુ ખોટી છે. આવું લખેલું લાલ બસોમાં ફરે છે બધે, ઈચ્છા દુઃખની જનની છે. આપણા ત્યાં એમટીએસ, ઈચ્છા કઈ દુઃખની જનની નથી. ભગવાને એને વિભૂતિ કઈ 10મા અધ્યાય. એના લીધે તો વિકાસ થાય છે મનુષ્યનો. અરે ઇવન આ ભણવાની ઈચ્છા, બોલો, ઈચ્છા દુઃખની જનની હતા, ભણવાની ઈચ્છા દુઃખની જનની થઈ. સમજવાનું છે આ વસ્તુ. ખોટો પ્રચાર ચાલે દુનિયાની અંદર. ઈચ્છા દુઃખની જનની છે, કોઈ દુઃખની જનની નથી. કઈ ઈચ્છા દુઃખની જનની છે વિચારવાનું છે. ઈચ્છાઓ સેવવી જ જોઈએ, તો જ વિકાસ થશે તમારો. કોઈનું સારું કરવાની ઈચ્છા, અન્યને મદદ પહોંચાડ, આ બધી ઈચ્છાઓ જ છે ને. મોક્ષની ઈચ્છા, ભણવાની ઈચ્છા, સત્સંગની ઈચ્છા, ધર્મની ઈચ્છા, ઈશ્વર ઉપાસનાની ઈચ્છા, ભાઈ કેટલી ઈચ્છાઓ છે. બધા ઈચ્છા જ મનુષ્યના જીવનનો વિકાસ કરનારી છે. વસ્તુ વિચારી લેવાની. અન્ય કોઈ યોનિઓમાં ઈચ્છા નામની વસ્તુ નથી, નહીં તો એમનો વિકાસ થઈ ગયો હોત. ગાય ઘોડાઓને ક્યારે આવો વિચાર નથી આવતો કે આપણે આ રોજે આવું જીવન જીવીએ છીએ. સસ્યમિવ પચ્યતે જનઃ, પેલા કહ્યું ને નચિકેતાએ. આ મનુષ્યનું જીવન કે જો આવું હોય, સસ્યમ, ધાન્ય જેમ પેલું એક આ વૃષ્ટિ થઈ અને પછી કંઈક પેલા ડાંગર નાખી અને પેલા અને આ ઉગીને અને થોડાક મહિનામાં તૈયાર થઈ ગઈને જીવન પૂરું થઈ ગયું. આવું તો બધા યોનિઓમાં છે. શું કરવાનું શું એમ? ધર્મની ઈચ્છા, પોતાનો આંતરિક વિકાસ કરવાની ઈચ્છા, છેવટે મોક્ષની ઈચ્છા, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા વગેરે વગેરે. આ બધું છેવટે મનુષ્યનું કલ્યાણ, ઈચ્છા જ કલ્યાણની જનની છે. લો, ઈચ્છા કલ્યાણની જનની છે. હા, ઈચ્છા દુઃખની જનની નથી. કઈ ઈચ્છા સેવવી ને કઈ ન સેવવી, એ વિવેક મનુષ્યને આપવામાં આવેલો છે. ઇન શોર્ટ, આવો આંતરિક રીતે જે પરિપક્વ બન્યો, એટલે કે આ બધી વસ્તુનો જે ત્યાગ થયો, આસક્તિ વગેરેનો, સંકલ્પનો, આ તેને જેમ કહ્યું રાગદ્વેષનો,
બાઇન્ડિંગ ડિઝાયર, આવી પ્રકારની બંધન કરતા આપણને એ ઈચ્છા એની પૂર્તિ માટે આપણને અધર્મના રસ્તે પણ લઈ જાય, એ બધામાંથી મુક્ત થવું, આંતરિક દબાણમાંનો ત્યાગ થઈ જવો. પ્રેશર કુકર, આમ ન ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી એમ બેચેની, લોકોને ખબર પડી જાય કે આ હું બહુ બેચેન છે. એ આંતરિક દબાણનો ત્યાગ થયો, એનું નામ ગૌણ સંન્યાસ છે. ભગવાને એની વાત અર્જુનને કરે, કારણ કે અર્જુન એનો અધિકારી છે, મુખ્ય સંન્યાસનો અધિકારી નથી. ચાલો, એની અને એ પ્રકારનો સંન્યાસ ભગવાને કહ્યું પણ ખરું કે આ રાજસ અને તામસ સંન્યાસ છે. જો તમે આ રીતે આંતરિક અંદર અનેક દબાણ હોય અને છતાં સંન્યાસ લઈ લો, તો વાસ્તવની અંદર ખરેખર એ કેવો સંન્યાસ છે? રાજસ અને તામસ સંન્યાસ. એટલે એ ભગવાન કહે છે ન છોડવું જોઈએ. તો પછી સાત્વિક સંન્યાસ એટલે શું? આંતરિક રીતે આ સંકલ્પનો, રાગ દ્વેષ વગેરેનો ત્યાગ કરવો, એ સાત્વિક સંન્યાસ છે. એ આંતરિક બધા દબાણો રહેલા હોય અને બહાર આવો સંન્યાસ લઈને બેસી જાઓ, કર્મનો ત્યાગ કરી દેવો, એને ભગવાને રાજસ્થાનો સંન્યાસ કહ્યો. ઇમ્પ્રોપર મતલબ એસ્કેપિઝમ જેને આપણે કહીએ. ભગવાને આ રીતે ત્યાં 3 પ્રકારના સંન્યાસની વાત કરી, સાત્વિક, રાજસ અને તામસ. પણ છેવટે મુખ્ય સંન્યાસની ચર્ચા તો ભગવાને ન જ કરી, કારણ કે અર્જુન એનો અધિકારી નથી અને સામાન્ય રીતે લોકો અધિકારી નથી હોતા. ગીતાનો સંદેશ સામાન્ય રીતે હતો, સમગ્ર જગત માટે છે. અને બધા જગતમાં મુખ્યત્વે પહેલાં તો કર્મયોગના અધિકારી થવાની જરૂર છે. કર્મ તો બધા કરે જ છે, પણ કર્મયોગ નથી થતો. એનીવે, એટલે માટે ભગવાને અર્જુનને સલાહ આપી, તું પણ આ પ્રકારે વાસ્તવમાં કુરુક્ષેત્રમાં રહીને જ તારું કર્મ જે છે ધર્મની રીતે બજાવ, કર્મયોગની રીતે વગેરે વગેરે. ગ્રસ્તાશ્રમમાં રહીને જ તું તારું ધર્મ બજાવ, રાગદ્વેષનો ત્યાગ કર. આ રીતે ઇન શોર્ટ સાત્વિક સંન્યાસની ભગવાને વાત કરી, ગૌણ સંન્યાસ પણ એની ભગવાને વાત કરી, અને રાજસ્થાન સંન્યાસની પણ ભગવાને વ્યાખ્યા કરીને કહ્યું કે એ પ્રકારનો ત્યાગ યોગ્ય નથી. અને પછી આગળ જે છે, એટલે કે આ પહેલો ટોપિક જે છે 1 થી 12 શ્લોકની અંદર સંકલ્પના ત્યાગ સહિત આ સ્વધર્મનું અનુષ્ઠાન જે છે એ પહેલો ટોપિક ગણી શકો 1 થી 12 શ્લોકની અંદર. પછી બીજો ટોપિક ભગવાને 13 થી 17 શ્લોકની અંદર એ આત્મજ્ઞાન, આત્માના સ્વરૂપની ભગવાને વાત કરી. આત્મજ્ઞાન એટલે અહીંયા તો આત્માના સ્વરૂપની જ ભગવાને વાત કરી. અને એમાં મુખ્યત્વે આપણે આપણી રીતે જો જોઈએ તો એક આચાર્ય બહુ સરસ રીતે આ 5 મુદ્દાનો સમજાવે છે, બહુ સરસ છે, મને ગમે છે, એટલે હું એ કોટ કરતો હોઉં છું. અને એ છે આત્માના સ્વરૂપને 5 મુદ્દાઓ, કે આત્મા વાસ્તવની અંદર આ શરીરનો ભાગ નથી, શરીરનો ગુણધર્મ નથી, કે શરીરની ઉપજ નથી, શરીરનું કાર્ય નથી. અર્થાત શરીર જે છે એ તો ભૌતિક વસ્તુ છે, ભૂતોમાંથી બનેલું છે. અને અહીંયા રહેલી જે ચેતનતા જે છે વાસ્તવની અંદર એ તો એ આત્માને કારણે છે. શરીરની ચેતનતા જે છે એ શરીરમાં રહેલા બધા મહાભૂતોનું કાર્ય નથી. શરીર જે છે મહાભૂતોનું એનો ગુણધર્મ ચેતનતા નથી. અને એનો ચેતનતા શરીરનો ભાગ પણ નથી. પહેલું. અને પછી કયું આગળ અર્થ, એટલે કે આ ચૈતન્ય જે છે, આત્મા જે છે વાસ્તવની અંદર એ તો સ્વતંત્ર વસ્તુ થઈ ને. તો પછી ભાગ ન હોય, ભાગ હોય તો સ્વતંત્ર ન હોય, અંશ હોય તો એ અંશીને પરતંત્ર હોય. શરીર અંશી હોય અને ચૈતન્ય વાસ્તવમાં કે ચેતનતા કહો જે કહો તે, ચૈતન્ય જો ખરેખર એનો અંશ હોય તો પછી અંશ અંશી પર આધારિત હોય, પણ એવું નથી, સ્વતંત્ર છે. ચૈતન્ય આત્મા વાસ્તવમાં શરીરનો ગુણધર્મ નથી. ગુણધર્મ હંમેશા કોઈ પણ ગુણ એ વસ્તુમાં રહેલો હોય. જેમ કે આ લાલ કલર જે છે શેમાં રહેલો છે? વસ્ત્ર. વસ્ત્રથી ભિન્ન ન હોય. એટલે ચૈતન્ય કે આત્મા જે છે એ શરીરનો ગુણધર્મ નથી, એટલે કે શરીર પર આધારિત નથી. આ લાલ રંગ શેના પર આધારિત છે? વસ્ત્ર પર આધારિત છે. વસ્ત્રમાં રહેલો છે, સ્વતંત્ર ના હોય. લાલ રંગ સમજી, મેં લાલ રંગ જોયો, કોઈ દિવસ તમે ન જોઈ શકો. કોઈ પણ વસ્તુમાં જોઈ શકો. લાલ ગુલાબ
લાલ વસ્ત્ર, કેવી રીતે લાલ ક્લિપ, કોઈક વસ્તુમાં હોય ને ગુણધર્મ. એટલે એ રીતે શરીર જે છે એ વાસ્તવમાં એ વસ્તુ અને ચૈતન્ય ગુણધર્મ એમાં રહેલો. ના ના ના. અને શરીરની ઉપજ પણ નથી. શરીર કારણ છે ને શરીર અને એમાંથી આ કાર્ય ચૈતન્ય ઉત્પન્ન થયું છે. ના, મહાભૂતો તો જડ છે, મહાભૂતોમાંથી બનેલું ભૌતિક શરીર પણ જડ છે. તો પછી ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે. આમાં ચેતનતા જણાય છે ખરી. તમે એની અંદર આમ અત્યારે આમ તમે આમ 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 કરો ચૂંટલી ભર, એટલે પછી જો દુખાવો તો તમે કોઈક ઓલું કહું, તમને કેવી રીતે ખબર પડી કે આ ચૂંટલી ભરું છે એટલે દુખે છે? મને ખબર છે. હા, એટલે તમારા શરીરમાં જે દુખાવો તમે થાય છે, પેઇન, એ તમને જ્ઞાત છે. એનો અર્થ કે શરીરમાં ચેતનતા રહેલી છે. સમજી ગયા તમે? એટલે આ રીતે વાસ્તવમાં ચૈતન્ય શરીરથી સ્વતંત્ર વસ્તુ છે. જો શરીરથી સ્વતંત્ર હોય તો શરીરની મર્યાદા ચૈતન્યની મર્યાદા નથી. સિમ્પલ સિમ્પલ થઈ ગયું. જો જે તે ભાગ જે છે શરીરનો ભાગ હોય ચૈતન્ય, તો એ ભાગ હંમેશા એ અંશ, મતલબ એ અંશ અંશીની બહાર ન હોઈ શકે. દાખલા તરીકે રાજ્ય જે છે ગુજરાત રાજ્ય, એ ગુજરાત રાજ્ય અંશ કહેવાય, ભારત દેશ અંશી કહેવાય. બરાબર ને? પાર્ટ અને હોલ, ભાગ ભાગી, અંશ અંશી. તો એ વાસ્તવની અંદર ગુજરાત રાજ્ય ક્યારે પણ ભારત દેશથી અધિક ન હોઈ શકે, એને અને અંતર્ગત હોય. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર ચૈતન્ય જો શરીરનો ભાગ ન હોય તો પછી શરીરની મર્યાદા ચૈતન્યની મર્યાદા નથી. શરીરનો ગુણધર્મ હોય તો પણ એ શરીરને અંતર્ગત જ હોય ને. લાલ રંગ કહું, લાલ વસ્ત્ર તમે કહું, લાલ રંગ, ચાલો, એ લાલ રંગ હંમેશા એ જે તે વસ્તુમાં રહેલો હોય એ વસ્તુની મર્યાદાની બહાર ન હોઈ શકે ને. લાલ ગુલાબને અંતર્ગત લાલ રંગ છે ને. ના ના, પણ સમજી, લાલ વસ્ત્રમાં એ લાલ રંગ છે, પણ વસ્ત્રથી બહાર તો ન હોય ને, એમ મારું કહેવાનું છે. સ્વતંત્ર સ્વતંત્ર એ વસ્તુ જેને પર આધારિત છે ગુણધર્મ કે ગુણ, એ વસ્તુની બહાર એની મર્યાદા એની સીમા ન હોઈ શકે. અને કાર્યની રીતે જુઓ, ચૈતન્ય કે આત્મા જે છે શરીરનું કાર્ય નથી, શરીરનું કારણ નથી. કાર્ય ક્યારેય કારણની મર્યાદા છોડીને બહાર ના હોય. ઘડો જે છે ક્યારેય માટીની બહાર ન હોઈ શકે. સમજી ગયા? પરંતુ ચૈતન્ય કે આત્મા શરીરનો ગુણધર્મ ન હોય, શરીરનો ભાગ ન હોય કે શરીરની ઉપજ ન હોય તો પછી ચૈતન્ય વાસ્તવમાં શરીરની મર્યાદાથી મર્યાદિત નથી. તો પછી શું થયો? કેવો થયો? અમર્યાદિત છે. સમજી ગયા? હવે ચૈતન્ય કે આત્મા અમર્યાદિત છે, કેમ કે અવકાશ. ચાલો પછી આગળ આ બધા આત્માના સ્વરૂપની વાત કરી રહ્યા છે. કેવા? તો પછી શરીરથી સ્વતંત્ર હોય, શરીરની મર્યાદા જેટલો એ ન હોય, અને શરીરથી સ્વતંત્ર હોય તો પછી શરીરમાં જે ફેરફાર આવે કે શરીરના જે લક્ષણો છે એ આત્માના લક્ષણો ન હોય. શરીરનો જન્મ આત્માનો નહીં, શરીરનું મૃત્યુ આત્માનું નહીં, શરીરનો ને ઘડપણ વગેરે વિકારો બધા આત્માના વિકારો નહીં, કારણ કે સ્વતંત્ર છે. સ્વતંત્ર હોય તો પછી વાસ્તવમાં શરીરના લક્ષણો આત્માના લક્ષણો નથી. શરીરના જે 6 વિકારો જે છે, જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, એ આત્માના નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે શરીરનું મૃત્યુ આત્માનું મૃત્યુ નથી, કારણ કે સ્વતંત્ર છે. તો પછી આત્માનું મૃત્યુ નથી થતું તો પછી આત્મા જાય છે ક્યાં? એમ કે અરે ભાઈ, જવાનો ક્યાં છે? જે અમર્યાદિત છે ને જવાનું ક્યાં? જનારી વસ્તુ મર્યાદિત હોય ને, અહીંથી આમ જવું એ મર્યાદિત વસ્તુ છે. અમર્યાદિત વસ્તુ હોય કશે જાય નહીં. આકાશ ક્યાં જાય? એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય છે, શરીરમાં જે ફેરફારો આવે, વૃદ્ધિ,
કે ક્ષય વગેરે, જન્મ મૃત્યુ બધું જ એ વાસ્તવમાં આત્મામાં નથી. સારું, પછી એનાથી આગળ એ વધારે વિચારી શકાય. એ આચાર્યએ તો બધા ઘણા મુદ્દાઓ કયા, પણ આ એક બીજા મુદ્દાઓ પણ છે. તો પછી આ શરીરને આત્મા વચ્ચે કયા પ્રકારની સંબંધ ગણવો, એ તો ભગવાને કહી દીધું બીજા અધ્યાયમાં. વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ વસ્ત્ર જ છે. જેમ તમે નવું વસ્ત્ર પહેરો એ રીતે નવું શરીર મળે છે, અને વસ્ત્ર ધીરે ધીરે એનો ચળકાટ જતો જાય છે, ઘસાતું જાય છે, જીર્ણ બનતું જાય છે ને, એવું તમાય થાય છે. અને પછી છેવટે આપણે વસ્ત્રને લોકો પછી શું કરે છે, આમ તો પછી પોતાના બુશર્ટ ને આ તે બધું હોય ને, અથવા સાડી હોય, તે એકવાર થોડી જીર્ણ બની ફાટી એટલે પછી એના ટુકડા કરીને પછી ઘરમાં બધે લૂછવા માટે વાપરે, એ બધું કરતા હોય જાત જાતનું. એમાં સ્વામીઓના વસ્ત્રો ઘણી વાર એવી રીતે મેં જોયા છે કે સ્વામીને આવા લાલ વસ્ત્રો હોય એ કોઈ જગ્યાએ પોતા તરીકે કોઈ ઇન શોર્ટ એ જે વિકારો જે થઈ રહ્યા છે, જેમ પેલા વસ્ત્રમાં વિકારો થાય, નવું વસ્ત્ર હોય ને છેવટે વસ્ત્ર જીર્ણ બનીને નાશ પામે, એવી ને એવી રીતે શરીર પણ જન્મ પામે છે ને નાશ. શરીરને ધારણ કરનારો જે વસ્ત્રને ધારણ કરનારો જે છે, જેમ વસ્ત્રથી સ્વતંત્ર છે, વસ્ત્રમાં આવતા વિકારો જેમ એ પેલી વ્યક્તિમાં વિકારો નથી લાવતું, એવી ને એવી રીતે ભગવાન કેવું સુંદર ઉદાહરણ આપ્યું હતું બધી બીજા અધ્યાયમાં. ભગવાન વાસાંસી જીર્ણાની, જીર્ણાની વાસાંસી, વાસસ શબ્દ છે સંસ્કૃતમાં, એનો અર્થ થાય વસ્ત્ર, જે ઢાંકે એને વસ્ત્ર કહેવાય. વસ આચ્છાદને આવી ધાતુ છે, વસ આચ્છાદને વસ ધાતુ, એમાંથી વસ્ત્ર શબ્દ કે વાસસ શબ્દ. જીર્ણાની વાસાંસી યથા વિહાય, વિહાય છોડી, નવાની ગૃહ્ણાતી નવા વસ્ત્ર પહેરે. બસ એક દિવસ નક્કી કરે, બસ હવે આ બહુ જૂનું થઈ ગયું, કાઢી નાખો, પ્યાલા બરણી વાળાને આપી દો, ફલાણું કરો, ઢીકણું કરો, ફાડી નાખો, જે હા કેવા છોડી દેશે. એવી ને એવી રીતે આ શરીર છે. વસ્ત્ર અને વસ્ત્રને પહેરનારો જેમ સ્વતંત્ર છે એકબીજાથી, એવી રીતે આ શરીર વગેરે જે છે એવું અહીંયા નહીં ગણવાનું, પણ શરીર જે છે એનાથી હું સ્વતંત્ર છું. આટલું કેમ? શરીરે તમારાથી સ્વતંત્ર જ કેવું જોઈએ? ના સાહેબ, એ નહીં, એ નહીં. શરીરનું અસ્તિત્વ આત્માનું અસ્તિત્વ છે. શરીરમાં આવેલું હું પણ એ વાસ્તવમાં આત્માનું હું પણ છે. શરીરનું ભાસવાપણું મારે કારણ છે, શરીરનું અસ્તિત્વ મારે કારણ છે. શરીર મારાથી સ્વતંત્ર નથી, હું શરીરથી વિલક્ષણ સ્વતંત્ર છું. અને હું એ રીતે વાસ્તવમાં શરીરની મર્યાદાથી મર્યાદિત નથી, અમર્યાદિત છું વગેરે વગેરે. જેવી રીતે અવકાશ સ્વતંત્ર હોય છે ને, બધી વસ્તુઓ અવકાશને અંતર્ગત છે, પણ છતાંય અવકાશ સ્વતંત્ર છે. જે વસ્તુ અવકાશમાં રહેલી હોય એ ગંદી હોય કે સારી હોય, એનાથી અવકાશ લેપાતું ના હોય. એવી રીતે ગટરના પાણી અવકાશમાં જ છે, અને ગંગાનું પાણી અવકાશમાં જ છે, બધું અવકાશમાં જ છે ને, પણ અવકાશ એનાથી સ્વતંત્ર છે, અસંગ છે. અને જે તે વસ્તુના ગંગાના પાણીનો નાશ થાય કે મતલબ બાષ્પીભવન થઈ જાય, કે પેલા ગટરના પાણીનો નાશ થાય, જેનું પણ અવકાશનો નાશ ન થાય. એવું હું અમર્યાદિત ચૈતન્ય બધાને વ્યાપીને રહેલું છે, બધાનું અસ્તિત્વ મારે કારણે છે, બધું ભાષે છે મારે કારણે, બધું ભાષે છે, અર્થાત બધાનું જ્ઞાન થાય છે. આ સમજો, ભાસવું એટલે કે આમ આવું લાઇટની જેમ આ સમજીએ, આ વસ્તુ આ વસ્તુ ડલ છે સમજીએ, એ ભાસતી નથી, તો આમાં આત્મા નહીં હોય એવું નહીં. ભાસવાનું અર્થાત એ વસ્તુનું જ્ઞાન થાય છે. વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે તમે કહો છો વસ્તુ છે, અથવા વસ્તુ છે તો એનું જ્ઞાન થાય છે. જે ગણો તે અસત અને ચિત્ત, અસ્થિ અને ભાતિ જોડે જ જાય. વસ્તુ છે માટે એનું જ્ઞાન થાય છે, અથવા વસ્તુનું જ્ઞાન થાય છે માટે છે, એ તો કેવી રીતે કહી શકો? વસ્તુનું જ્ઞાન થાય છે અર્થાત વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા એને વ્યાપીને રહેલો છે, તો જ જ્ઞાન થાય. જળ વસ્તુનું જ્ઞાન થાય, જળ વસ્તુ સ્વયં પ્રકાશ નથી, સ્વયં ભાષિત નથી. એ જળ વસ્તુને ભાષિત કરનારો કોઈ ચેતન છે, એમ મારું કહેવાનું છે. એ ચૈતન્ય આત્મા જે છે એ અને વ્યાપીને રહેલો છે, માટે આ વસ્તુ પ્રકાશિત થાય છે, ભાષિત થાય છે, એનું જ્ઞાન થાય છે, એમ સમજવાનું. આ રીતે
લોકો ભાષિત થાય છે એટલે એમ માને છે કે ચળક 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 થાય. એવું બધું નહીં. ચળક ચળક કેટલી વસ્તુઓ ચળકતી નથી. મારો ચહેરો ના ચળકતો હોય તો પછી સ્વામીજી એને આત્મા નથી વ્યાપતો, એવું ના હોય કોઈ દિવસ. જે પણ વસ્તુ જગતનું અસ્તિત્વ જગતના જ્ઞાનને કારણે છે. જગતનું જ્ઞાન થવા માટે જ્ઞાન સ્વરૂપ આત્માની આવશ્યકતા છે. એના વગર ન થાય. એને જ વ્યાપીને રહેલો છે ત્યારે જ એનું અસ્તિત્વ પણ નક્કી થાય. મતલબ વસ્તુનું અસ્તિત્વ કે વસ્તુનું ભાસવાપણું કે એનું જ્ઞાન કોના પર આધારિત છે? આત્મા પર આધારિત છે. આત્મા ભાસે છે કારણ કે ભાસે છે. આત્મા છે હું છું કારણ કે હું છું. જગત છે કારણ કે હું છું. હું છું કારણ કે હું છું. સેલ્ફ એક્ઝિસ્ટ, સ્વયં સિદ્ધ, સ્વતંત્ર, સ્વયં અસ્તિત્વ ધરાવે છે કારણ કે આ આત્મા સત સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે. એનીવે, એટલે આ રીતે આ આત્માના સ્વરૂપની ચર્ચા થોડું બીજું ઉમેરી શકો. કર્તૃત્વ ભોક્તૃત્વ એ પણ ચર્ચા, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે પણ વાસ્તવની અંદર એ શરીરમાં છે, સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોમાં છે ને. કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે. પણ સ્વામીજી કર્મેન્દ્રિય તો બધું જડ છે. તમે તો કરતા ભોગતા તો આત્મા, કરતા ભોગતા તો ચેતન હોય છે. હા, એ ખરું. પરંતુ આત્મા અને કર્મેન્દ્રિયો જે છે એના મિશ્રણમાંથી વાસ્તવમાં કર્મેન્દ્રિયોમાં ભાષિત થયેલો આત્મા, જેને ચિદાભાસ કહીએ, એના થકી વાસ્તવમાં કર્મેન્દ્રિયો ચેતનવંતી બને. એને એટલે આપણે એને કહીએ કે એ કરતા છે. આટલું છે. સૂક્ષ્મ શરીરમાં ભાષિત થાય ને આત્મા જે છે ચિદાભાસના રૂપમાં વ્યક્ત થાય. અને માટે કર્મેન્દ્રિયો ચેતનવંતી બને, મન ચેતનવંતું બને. મન ચેતનવંતું બને એને અહંકાર કહીએ. પછી મન અને જ્ઞાનેન્દ્રિયો સહિત એને આપણે જ્ઞાતા પ્રમાતા કહીએ. જ્ઞાનેન્દ્રિયો ચેતનવંતી બની. મન અને કર્મેન્દ્રિયો સહિત એને કર્તા કહીએ. અહંકાર તો જોઈએ જ, એટલે આપણે અહંકારને કરતા ભોગતા કહીએ છીએ, પ્રમાતા કહીએ. પણ એ આત્માનું સ્વરૂપ નથી, એ તો અભિવ્યક્તિ છે આત્માની સૂક્ષ્મ શરીરમાં. એના થકી આ બધી સૂક્ષ્મ શરીર ચેતનવંતું બને છે. એટલે કરતા ભોગતા પ્રમાતા બધું ઉત્પન્ન થાય. એ બધા ઉત્પન્ન થાય છે કે બધા સ્વરૂપ છે. ક્યાંથી સ્વરૂપ હોય? એ બધા આવે છે ને જાય છે. જાય છે જ ને, રોજે રોજ જતા રહે છે. જેવું અંતઃકરણ લય પામ્યું એની સાથે કર્તૃત્વ ગયું, ભોક્તૃત્વ ગયું, બધું ગયું. હા, એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એ કોઈ આત્માનું સ્વરૂપ નથી. આત્મા આત્મા જ છે. કરતા આત્મા છે. કરતા ન હોય તો એ આત્મા છે. મતલબ આત્મા કર્તૃત્વથી રહિત છે. અંતઃકરણ જાગ્રત અવસ્થામાં આત્મા અભિવ્યક્ત બન્યો. અંતઃકરણમાં અંતઃકરણ ચેતનવંતું બન્યું. માટે અહંકાર અહમ ઉત્પન્ન થયો, હું પણ ઉત્પન્ન થયું. પછી કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય ને કર્તૃત્વ, જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય પ્રમાતૃત્વ વગેરે વગેરે. એ જ્ઞાનેન્દ્રિયો થકી વિષયોનો ઉપભોગ કરે ને સુખ દુઃખ વૃત્તિઓ ઉત્પન્ન થાય અંતઃકરણમાં, તો કે આપણે ભોક્તૃત્વ. ઇન શોર્ટ, એ તો સૂક્ષ્મ શરીર જે છે એમાં અભિવ્યક્તિને કારણે આ અહંકાર ના રૂપમાં, કરતા ભોગતાના રૂપમાં હોય. આત્મા પોતે આત્મા કર્તૃત્વથી રહિત છે એવું કેવી રીતે કહી શકો? કરતા ન હોય તો પણ આત્માનું અસ્તિત્વ હોય તો પછી આત્મા કરતા નથી. દેટ્સ ઇટ. કર્તૃત્વ તો કેવળ એક વેશ છે, હે ને? સ્વતંત્ર એક્ટર સ્વતંત્ર જ છે ને. વેશ પહેરે તો પણ એક્ટર છે, વેશ ન પહેરે તો પણ એક્ટર છે. એટલે જાગ્રત કાળે કે સ્વપ્ન કાળે કરતા ભોગતાના રૂપમાં એ વેશ પહેરીને ફરે છે, સૂક્ષ્મ શરીર થકી અને સ્થૂળ શરીર થકી. પરંતુ એ બંને ન હોય તો પણ આત્મા તો સ્વતંત્ર રહે છે, કરતા ભોગતા વગર, પ્રમાતા વગર. પ્રમાતૃત્વ ન હોય તો પણ આત્મા છે, કર્તૃત્વ ન હોય તો પણ આત્મા છે, ભોક્તૃત્વ ન હોય તો પણ આત્મા છે. માટે આત્મા ખરેખર સ્વરૂપથી, જેમ પેલો એક્ટર સ્વરૂપથી ખરેખર ભિખારી નથી, એવી રીતે હું કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વથી રહિત છું. આત્માનું સ્વરૂપ આ જાણવાની બહુ મોટી જરૂર છે. નહીં તો બહુ ગિલ્ટ, કરતા તરીકે કેટલી બધી અપરાધની લાગણી, ભોગતા તરીકે ઘવાયાની લાગણી, સતત ગિલ્ટ અને હર્ટ. મેં આમ કેમ કર્યું, મેં આ કેમ ના કર્યું, મેં આ કેમ કર્યું, મેં આ કેમ ના કર્યું.
પેલી વ્યક્તિ મને આમ કર્યા કરે છે, પેલી વ્યક્તિ મને આમ જુએ છે, મારી સામે ગુરક્યા કરે છે, પેલું મારું અપમાન કરે છે, ભલાણું કરે છે, ઢીકણું કરે છે. ઘવાયા, સતત ઘવાયા. જગત તરફ નજર કરીએ અને આપણને લાગે કે પેલી વ્યક્તિ મારી પાછળ પડી ગઈ છે, પેલી વ્યક્તિ ભોગતૃત્વ કહેવાય. અન્ય કંઈક કરે એનો હું ભોગ બનું, ભોગતૃત્વ. ઘવાયાની લાગણી ઉત્પન્ન થાય. હું કંઈક કરું ને જગત પર અસર થાય, કર્તૃત્વ. જગત કંઈક કરે ને મારા પર અસર થાય, ભોગતૃત્વ. આ જ ચાલે છે ને આખો દિવસ જાગ્રત કાળે. આ જ ચાલે છે. આપણે નજર જ રાખીએ આજુબાજુ, કોણ શું કરે છે ને કોણ શું કહે છે મારા માટે, ફલાણું ઠીકણું. એવું છે કે આપણો ખ્યાલ કરતા ભોગતા તરીકેનો છે. ખરેખર એ તો વાસ્તવમાં ટેમ્પરરી છે. કર્તૃત્વ ભોગતૃત્વ જે આગમ અપાઈ હોય એ મારું સ્વરૂપ ન હોય, ટેમ્પરરી. આગમ અપાઈ, આવનારું જનારું. અપાય એટલે જવું, છૂટવું. આગમ એટલે આવવું. આવવું જવું હોય કશા એવા મારું સ્વરૂપ ના. ભિખારીપણું આવવા જવામાં છે એક્ટરનું, એનું સ્વરૂપ નથી. એક્ટર સ્વતંત્ર. એનીવે, ઇન શોર્ટ, એટલે આ રીતે ભગવાને બતાવ્યું કે ખરેખર કર્તૃત્વ ભોક્તૃત્વ કે અહીંયા બતાવ્યું. હા, અહીંયા 13મા શ્લોકથી 18મા શ્લોકની વચ્ચે ભગવાને કહ્યું કે આ કર્તૃત્વ વગેરેથી આત્મા મુક્ત છે. ભગવાને કહ્યું આ કર્મ જે છે એના માટે 5 વસ્તુઓ જવાબદાર છે. આત્મા એ 5એથી સ્વતંત્ર છે. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. કર્મની સિદ્ધિ માટે આ 5 વસ્તુઓ જોઈએ. આત્મા વાસ્તવમાં સ્વતંત્ર છે આ 5 વસ્તુઓથી. માટે આત્મા કશું કર્મ ન કરી શકે, કરતા નથી. કઈ 5 વસ્તુઓ? અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિધમ વિદાહ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. ભગવાને 14મા શ્લોકમાં કહ્યું, 18મા અધ્યાયની અંદર, કે વાસ્તવમાં 5 વસ્તુ. અધિષ્ઠાન એટલે શરીર, એમાં રહેલું કર્તૃત્વ. કરણમ અહંકાર, મતલબ કરતા એટલે અહંકારની આવશ્યકતા છે. અહંકાર એટલે અંતઃકરણ. અંતઃકરણ એટલે અહંકાર. તમે તો અહંકારને ચિદાભાસ કહેતા હતા, હવે અંતઃકરણ કહો છો. હા, કે તમારા મનમાં આવે એમ તમારે કહેવાનું, એવું નહીં. ચિદાભાસ હોય તો પછી વાસ્તવમાં માધ્યમ તો હોય કે ના હોય? તમે જ્યારે એમ કહો કે આ સૂર્યનું પ્રતિબિંબ છે તો પછી માધ્યમ તો હોય જ ને. આવી જ ગયું ને જળ કે જે પણ હોય. દર્પણ વગર તમે સૂર્ય પ્રતિબિંબની વાત કરી શકો? ન કરી શકો. બસ. એટલે તમે અંતઃકરણ કહો તો પણ અહંકાર કહી શકો, તમે ચિદાભાસ કહો તોય તમે અહંકાર કહી શકો. અંતઃકરણમાં ભાષિત થયો ને આત્મા, એટલે આપણે એને અહંકાર. ચેતનવંતું અંતઃકરણ છે એનું નામ જ જીવ, એનું નામ જ અહંકાર, એનું નામ જ કર્તા, એનું નામ જ ભોગતા, એનું નામ જ પ્રમાતા. દેટ્સ ઇટ. બીજું કંઈ જ નહીં. એ કરતાના વિભાગ થાય પછી. કેવો વિભાગ? જનારો, ચાલનારો. તો પછી પેલી એક કર્મેન્દ્રિય આવી. એટલે પાદ આપણા વત્તા અંતઃકરણ વત્તા આત્મા, બરાબર? એનું નામ ચાલનારો. પછી પકડનારો. ઓકે ને? આથી વસ્તુ આપણે પકડી. એટલે બીજી કર્મેન્દ્રિય વત્તા અંતઃકરણ વત્તા આત્મા તો જોઈએ ને. બે ચેતનવંતું અંતઃકરણ જોઈએ. તો પછી પકડનારો. જો આ બધા કરતા જ છે. ગોવર, ગ્રેબર, જે પણ શું કહેતા જે હોય. બોલનારો સી કરતા. વાગિન્દ્રિય વત્તા અંતઃકરણ વત્તા આત્મા. તો આત્મા તમે કહો છો તો પછી બોલનારોમાં છેવટે આત્મા તો બોલો જ છો, તો પછી આત્માને કેમ તમે કરતા ના પાડો છો? આત્મા તો કેવું સરસ ત્યાં ઉદાહરણ આપેલું પ્રશ્નોપનિષદની અંદર, કે જેમ પેલી સૂર્યની સન્નિધિથી આખું જગત કેવું એકદમ જ આમ ચેતનવંતું બની જાય છે. હા, ભલો ઊંઘણશીએ ઊભો થઈ જાય. દિવસ ઉગ્યો એટલે થવું જ પડે છે. આખું જગત પક્ષીઓથી માંડીને વૃક્ષો, વનસ્પતિઓ, બધું જગત આમ એકદમ એક્ટિવ બની જાય, પ્રવૃત્તિશીલ. કોને કારણે? સૂર્ય ઉગ્યો. ઓહો, તો સૂર્ય કેટલો મોટો કરતા કહેવાય. બધાને એણે જગાડ્યા, નામ કરે. સૂર્ય તો પોતાની સન્નિધિમાં
શું કહેવાય, પોતાની સન્નિધિ, પોતાની મસ્તીમાં મસ્ત છે. ચાલો આવું રાખો. હા, સૂર્ય કશું, તમે સૂર્યને પૂછવા જાઓ છો તો એને આશ્ચર્ય થાય છે, અરે ત્યાં બધાને જગાડ્યા, તું કેટલો મોટો આમ ને તેમ ને. સૂર્ય કહે હું કશું કરતો જ નથી, મને ખબર નથી શું ચાલે છે એમ કે. સૂર્યની સન્નિધિથી બધું થાય છે. પ્રકાશયથી, એટલે મેં તમને ના પાડી હતી કે આ પ્રકાશયથી ક્રિયાપદ જ નકામું છે. સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, કશું કરતો જ નથી. સૂર્ય ભાસતે, ભાષિત થાય છે, ભાષિત જ થઈ રહ્યો છે. એની સન્નિધિ માત્રથી સમગ્ર જગત પ્રવૃત્તિશીલ બને છે. એવી રીતે આત્માની સન્નિધિ માત્રથી અંતઃકરણ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને શરીર છેવટે. એટલે ઓનલુકર, બહારની કોઈ વ્યક્તિની દ્રષ્ટિએ એમ લાગે કે ખરેખર આત્મા કરતા છે. આત્માને પૂછો તો કે હું તો કશું કરતો જ નથી, કારણ કે આ બધા મારાથી અભિન્ન છે. બધી ઇન્દ્રિયો, અંતઃકરણ બધું મારાથી અભિન્ન છે, મિથ્યા છે. વાસ્તવની અંદર હું કશું કરતો નથી. અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. દૈવમ વગેરે પણની આવશ્યકતા છે. કર્મ એટલે આ દૈવમ વગર, ઈશ્વર વગર થાય નહીં. નિયમો અને કર્મફળ વગેરે માટે પણ દૈવમ જોઈએ. કર્મ એટલે ભગવાને બીજા અધ્યાયમાં સરસ કહ્યું, મેં ગઈકાલે જ લગભગ કહ્યું હતું તમને. બીજા અધ્યાયનો પેલો શ્લોક છે ને, બહુ જ મહત્વનો શ્લોક છે. કર્મણી એવ તવ અધિકાર. કર્મમાં તારો અધિકાર ખરો, પણ એ છેવટે કર્મમાં પાછળ રહેલા નિયમો એ દૈવમ છે, ઈશ્વર છે. અને કર્મ પછી કર્મફળ જે તે પ્રકારનો આવશે એમાંય દૈવમ ઈશ્વર છે, જે નિયમોથી કર્મફળ આવે. એટલે કર્મની વાત કરો એટલે દૈવમ લઈ આવવું જ પડે તમારે, ઈશ્વરને લાવવા જ પડે. એટલે શરીર વાંગ મનોવીર્યત કર્મ પ્રારભતે નરહ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ. ભગવાન કહ્યું આ 5 જ હેતુ છે કર્મ માટેના. અને વાસ્તવમાં તત્ર એવમ સતી કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. દુર્મતિ ન પશ્યતિ. જ્યાં દુર્મતિ જે છે, દુર્મતિ એટલે જે અજ્ઞાની જે છે, જેના જ્ઞાન નથી એ આત્માને કરતા કહે છે. પણ જે ખરેખર અકૃત બુદ્ધિત્વાત, વાસ્તવમાં અકૃત બુદ્ધિ, બુદ્ધિ એટલે જ્ઞાન, આત્મા વાસ્તવમાં અકર્તા છે એવું જે જાણે છે એ જ સાચા અર્થમાં જાણે છે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. હંતા ચેત મન્યતે હંતુમ હતશ્ચેત મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ હન્યતે. ભગવાને જે ત્યાં કહ્યું બીજા અધ્યાયની અંદર અને કઠોપનિષદની અંદર પણ જે કહ્યું એ જ વસ્તુ ભગવાને જાણે ફરી રિપીટ કર્યું. યસ્ય નાહંકૃતો ભાવ, અહંકૃત ભાવ યસ્ય નાસ્તિ, જેમાં અહંકાર જેને રહ્યો નથી હવે, બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, એ પછી એટલે કર્તૃત્વ જ ન રહ્યું તો પછી એનું અંતઃકરણ જે છે એ લેપાતું નથી કર્મથી. હત્વાપી સ ઇમાન લોકાન, ઇમાન લોકાન હત્વા, આ બધાનો નાશ કરે છતાં ન હંતિ ન નિબધ્યતે. એનો હણનારો બનતો નથી, કે હણવાની ક્રિયાને કારણે જે કંઈ પાપ વગેરે ઉત્પન્ન થાય એનો એ ભાગીદારે બનતો નથી. ભગવાન અર્જુનને કહી રહ્યા છે કર, અરે આ બધાને હણી નાખીશ તો શું થશે, મારું નામ કેટલું પાપ લાગશે, આ તો ગુરુઓ છે ને આમ છે ને તેમ છે. એટલે ભગવાને કહ્યું ખરેખર વાસ્તવમાં તું જ્યારે કહું છું કે હું આ બધાને હણી નાખીશ ત્યારે તું તારી જાતને જાણતો જ નથી, તું કોણ છું ખરેખર. તું જ્યારે કહું કે હું આ બધાને હણી નાખીશ ત્યારે એ હુંનું વાસ્તવિક સ્વરૂપ તને ખબર નથી, ગૂંચવાડો છે. કર્મ એક સ્તરે થઈ રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આત્મા કે અહમ જે છે કરતો કંઈ જ કરતો નથી. એટલે આ રીતે યૈનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. અયમ આત્મા ન હંતિ, અર્થાત આત્મા હનન ક્રિયાનો કરતા નથી. ન હન્યતે, અન્ય કોઈ હનન ક્રિયા કરે ને હું એનો ભોગ બનવા, ભોગતા એ પણ નથી. હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. મારી સન્નિધિની અંદર કેવળ આ અંતઃકરણ જે છે અને ઇન્દ્રિયો વગેરે અને શરીર, સ્થૂળ શરીર પણ એ સર્વ કાંઈ કરે છે. હું કશું કરતો નથી, કશું ભોગવતો નથી. આત્માનું હનન પણ થતું નથી, આત્મા હનન ક્રિયા કરતો પણ નથી. આમ કરીને ભગવાને કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત છે એવું આત્માનું સ્વરૂપ બતાવ્યું. આ 14થી
17 શ્લોક. આગળની ચર્ચા આવતી વખતે. 14 થી 17 શ્લોક એટલે છે ને 18મા અધ્યાય, જેની ચર્ચા આપણે અત્યારે કરીએ આત્માનું સ્વરૂપ વગેરેની અંદર. અને પછી આગળ જે છે એટલે ઇન શોર્ટ મેં તમને જે 13 થી 17 શ્લોકની જે કહ્યું કે જેમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે એમાં મેં તમને આ 14 થી 17 શ્લોક 13 થી 17 શ્લોક કયા છે એ મેં તમને કોટ કરીને બતાવ્યા, જેમાં આત્માના સ્વરૂપનું વર્ણન છે. બીજા અધ્યાયમાં 12 થી 25મા શ્લોકમાં જે ભગવાને કહ્યું એ ભગવાને અહીંયા 5 શ્લોકમાં કહ્યું. બસ શું? આત્માનું સ્વરૂપ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.